अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે પેપર સ્ટેક। હવે મારી પાસે એક પેપર સ્ટેકનો વિડિયો છે YouTube ઉપર, પણ આ પેપર સ્ટેક અમે હું ને મારી છોકરી અમે ખાધા હતા અમારી ફ્રેન્ડના ઘરે જે છે જેનું નામ છે માસુમા વાલજી। અમે ના ઘરે ખાધા હતા અને અમને એટલું ભાવ્યું હતું તો એ મને રેસિપી દીધી। તો આજે મને થયું કે હું તમને જરાક કંઈક ડિફરન્ટ બતાવું। એમાં આપણે ખપશે 2 પાઉન્ડ અહીંયા છે મારી પાસે બીફ સ્ટ્યુ, જેને હું બહુ સાવ પાતળું આમ કાપી અને હું એને મેરિનેટ કરી નાખી હતી। ગઈકાલે રાતથી મેરિનેટ થાય છે, તમે જો તો કે કેટલું પાતળું છે આ। લસણ, આદુ, નિમક, એક ચમચો લસણ, આદુ, નિમક, મરી અને 2 ચમચા કે 1 ચમચો સોય સોસ, તમારા ઉપર ડિપેન્ડ થાય છે કે તમને કેટલું એમાં નિમક ખપે છે। ને બસ હું એને મેરિનેટ કરીને રાખી દીધી હતી રાતથી। તો જો તમે રાતથી કહી શકો તો તમારું ગોશ્ત ચાક વધારે સ્વાદિષ્ટ થશે, અને જો તમને ટાઈમ ના હોય તો એટલીસ્ટ 20 મિનિટ કે 25 મિનિટ તમે મેરિનેટ કરજો। વેજીટેબલ્સ માટે ખાલી વાપરી હતી લીલું મોટું મરચું, પણ મને ગમે કે એમાં થોડુંક રંગ હોય મારા ખાવામાં, તો હું એમાં અડધું લાલ મરચું, અડધું ઓરેન્જ પીળું મરચું ને અડધું યલો મરચું સાવ આમ પાતળું કાપી અને એને હું રાખી દીધી છું। એ આપણે સ્ટર ફ્રાય કરશું। અહીંયા છે મારી પાસે 8 આઉન્સ મશરૂમ્સ, જેને બટન મશરૂમ્સ કહે છે, એને પણ હું ફાઇન રીતે કાપી નાખી છું। એમાં આપણને ખપશે 2 ચમચા લગભગ કોથમીર, જેને હું ફાઇન રીતે કાપી નાખી છું, નિમક, મરી, અહીંયા છે આપણા પાસે 1 ચમચી લસણ જે આપણને ખપશે, એને લગભગ અડધુંથી 1 કપ હેવી વિપિંગ ક્રીમ એમાં નાખશું। અને અહીંયા છે આપણા પાસે જૈતુનનું તેલ જે આપણને ખપશે આપણું ગોશ્ત ને વેજીટેબલ મેરિનેટ કરવા માટે। તો ચાલો આપણે શરૂ કરીએ। હવે તમે જોશો કે અહીંયા હું લગભગ થોડુંક ઓલિવ ઓઇલ નાખી છું, લગભગ 1 ચમચા જેટલું, ને પછી આપણે આપણું બધું ગોશ્ત એની અંદર નાખી દઈશું। એને આપણે થોડુંક સ્ટર ફ્રાય કરશું, જરાક જ હાઈ ઉપર હાઈ ઉપર આપણે સ્ટર ફ્રાય કરશું। પછી સાવ આપણે ધીમા તાપે ઉપર એને રાખી એના ઉપર આપણે ઢાંકીને રાખી દઈશું કે શું ફાઇન રીતે મારું ગોશ્ત પાકી જાય। હવે આ ગોશ્ત એટલું પાતળું છે કે આ બહુ જલ્દી પાકી જશે ઇન્શાલ્લાહ। તો હું આને ખાલી એટલું જ સ્ટર ફ્રાય કરીશ કે જ્યારે એમ લાગે કે જરાક થઈ ગયું હોય। તો તમે જોશો અહીંયા હું ખાલી જરાક મેરીને એને અહીંયા આવી આમ સ્ટર ફ્રાય કરતી હતી ને હું એક લઈને એને આમ ટ્રાય કરી તો ગોશ્ત પાકી ગયું છે, તો મને એને ઢાંકું નહીં ખપે। તો હવે હું શું કરીશ કે હું એક ફાઇન આવી આમ બકુલીમાં એને ટ્રાન્સફર કરી નાખીશ। હવે આપણે થોડુંક જ એમાં ઓલિવ ઓઇલ નાખશું ને પછી આપણે આપણા વેજીટેબલ્સ અંદર નાખશું સોટે કરવા માટે। હવે હું પહેલાં આપણે આપણા મશરૂમ્સ નાખશું, કારણ કે મને ગમે કે મશરૂમ્સ એક રીતે ફાઇન રીતે આમ તરાઈ જાય। તો પહેલાં આપણે મશરૂમ્સને ફાઇન રીતે તળશું, પછી આપણે એની અંદર આપણું બેલ પેપર્સ નાખશું। તો હવે તમે જોશો કે આપણા મશરૂમ્સ આમ ફાઇન રીતે આમ તરાઈ ગયા છે, મને આવી આમ ગમે। તો હવે આપણે લઈને આપણું એમાં ગોશ્ત નાખી ને આપણે જરાક એને લગભગ 30 સેકન્ડ તળશું, પછી આપણે આપણા બેલ પેપર્સ એમાં નાખશું। સો તમે જોશો અહીંયા કે આપણું ચિકન ને મશરૂમ્સ ફાઇન રીતે તરાઈ છે ને મને તમને બતાવું હતું કે અહીંયા મારી પાસે છે, તો તમે જોશો અહીંયા કે મારી પાસે આ થોડુંક ગ્રેવી અહીંયા બાકી હતું જ્યારે આપણે ગોશ્ત બફાતું હતું તો હું બચાવી છું। હવે તમારી પાસે જો ના બચે તો તમે વ્યાધી નહીં કરજો, તમને જરૂર નથી અંદર નાખવાની, આપણે ખાલી વિપિંગ ક્રીમ અંદર નાખી શકશું અને વાંધો નહીં આવે, પણ મારી પાસે છે તો બનતું કે હું એ વાપરીશ। તો હવે આપણે આપણા બેલ પેપર્સ એની અંદર નાખી દઈશું અને આ આપણે જરાક સ્ટર ફ્રાય કરશું લગભગ 30 સેકન્ડ માટે, બહુ નથી સ્ટર ફ્રાય કરી નાખવું। તો તમે જોશો કે આપણું કેટલું ફાઇન એનું આમ રંગવાળું આપણું ખાવાનું લાગે છે ને મને અવિતામ ગમે ખાઉં। તો હવે આપણે જોશું કે આપણું જરાક ઓલું ગ્રેવી જે બાકી હતું એ આપણે એની અંદર નાખશું, પછી આપણે હલાવશું। ઓકે, એની અંદર આપણે કોથમીર નાખશું। તો હવે તમે જોશો કે લગભગ આપણે 1 કપમાં હેવી ક્રીમ નાખશું,
પછી આપણે એને હલાવશું જોવા માટે કે કેવું લાગે છે. આની અંદર જે આપણે 1 ચમચી હું રાખી હતી લસણ, આપણે ઈ આની અંદર નાખી દઈશું. તમને આપણે નાખશું, આપણે ખાલી હું જરાક જ એને ઉકાળીશ કે આપણું વિપિંગ ક્રીમ જરાક આમ ઘાટું થઈ જાય તો આ ડીશ સાથે આપણને મજા આવે. હવે આ ડીશ હું સર્વ કરીશ પાસ્તા સાથે, વ્હીટ પાસ્તા, એટલે જે આપણે ઘઉંના લોટના પાસ્તા વાપરે છે, હું એના સાથે સર્વ કરીશ. પણ તમને જે ગમે તમે એના સાથે સર્વ કરી શકો છો. ચોખા છે, કિનવા છે, જે તમને ગમે. તો તમે જોશો અહીંયા કે હું એમાં ખાલી થોડી કોથમીર છાંટી છું એના ઉપર, અને હું થોડીક એમાં આપણે મરી નાખશું. ખાલી થોડીક જ મરી એના ઉપર આપણે સ્પ્રિંકલ કરશું, ને પછી હું તમને બતાવીશ કે હું એને કેવી રીતે આમ સર્વ કરીશ. તો આપણે આપણું પાસ્તા નાખશો એ આમ પ્લેટમાં. એના પર આપણે બીજી થોડી કોથમીર છાંટશું, અને હવે તૈયાર છે ખાવા માટે. તો તમે જોશો અહીંયા કે હું આવી તમે એને પ્લેટમાં નાખી છું. હવે આપણે પાસ્તા લેશું આપણું થોડુંક, અને આપણું ગોશ એકદમ સ્વાદિષ્ટ થયું છે. ગોશ ફાઇન રીતે પાકી ગયું છે, બહુ નથી પાક્યું કે તમને થાય કે એમાં કઠણ થઈ ગયું છે. આપણા વેજીટેબલ્સ અધકચર છે, અને પાસ્તા સાથે આ ડિશ એકદમ સ્વાદિષ્ટ થઈ છે. સો થેન્ક યુ માસમા વાલજી આ રેસિપી માટે. અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે બનાવ્યા છે પેપર સ્ટેક. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.